વડોદરાના કારેલીબાગ રાત્રિ બજારના વેપારી સાથે જીઆઈપીસીએલ સર્કલથી સંજયનગર પાસે મધરાત્રે લૂંટનો બનાવ બન્યો હતો। વડોદરાના કારેલીબાગ રાત્રિ બજારમાં હોટલના સંચાલક નિર્મલા ટીકારામ સોની પોતાની દુકાન બંધ કરીને રાત્રે પોતાના ઘર તરફ નહેરુનગર મહાદેવ મંદિર જવા નીકળ્યા હતા। ત્યારે રસ્તામાં જીઆઈપીસીએલ સર્કલથી સંજયનગર પાસે જતા તેમની એક્ટિવાને રસ્તામાં રોકીને બે અજાણ્યા ઈસમો તેમનું પર્સ ખેંચી ગયા હતા, જેમાં વિવો કંપનીનો મોબાઈલ અને ₹1000 રોકડા સાથે સોનાની ચેન હોવાનો ફરિયાદીના પતિ ટીકારામ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ બાબતના લૂંટના બનાવની ગંભીરતા જોતા સમા પોલીસ સ્ટેશન દ્વારા તેમની ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ ટીકારામ સોની છે। હું રાત્રિ બજારમાં વેપાર ધંધો કરું છું, વિજય ચાઇનીઝ એન્ડ પંજાબી। રાતે મારી ઘરવાળી જાતી હતી અહીંયા સમા જીઆઈપી સર્કલની આગળ થોડા આ બે જણા આવીને પાકીટ ઝડપીને લઈ ગયા છે। સમા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લખાવી છે। પર્સમાં હતી એક સોનાની ચેન હતી, 1 તોલાની, એક મોબાઈલ હતો, ગાડીના આરસી બુક હતો, ઘરની ચાવી હતી, એટલું હતું। રોકડા તમારે 1500 રૂપિયા હતા। મને કાંઈ કીધું નથી, એટલે થોડા પતલા જેવો દેખાતા હતા એમ કીધું છે। મેં રૂમાલ બાંધેલા હતા। બાઇક મને એટલી ખ્યાલ નથી, મારી વાઈફે ઓછું ચોકાઈ ગઈ હતી, એટલે બાઇકમાં આવ્યો હતો કે એક્ટિવામાં આવ્યો હતો મને જાણ નથી। હા, જીઆઈપી સર્કલ છે, જીઆઈપી સર્કલને આગળ સમા રોડમાં ફરિયાદ ત્યાં આપણે સમા પોલીસ સ્ટેશન ત્યાં અમે તમને મદદ કરી આપશે એમ કીધું છે। મદદ કરશે, 100% મદદ તો કરશે। હા, લોકોને તો જાગૃત રહેવું જોઈએ। પોલીસને તો અમે ફૂલ સપોર્ટ કરી આપીશું તમને એમ કીધું છે। એટલા બીજી સમસ્યા એવી છે કે રાત્રિ બજારના છોકરા બંધ કર્યા પછી નીકળે છે, કોઈ 2 વાગે, કોઈ 3 વાગે, તો આ મંગળ પાંડેવાળા રોડ ખરો ને, ત્યાંથી લૂંટી લે છે છોકરાઓને। જે પગાર હોય એ ગજવાને કરી લે છે, કંઈ પાર્સલ લઈને ગયા હોય છે એ લઈ લે છે અને મારે છે। કોઈ સાયકલ લઈને જતું હોય એને ખાસ બીક રહે છે, અને ગાડી લઈને જતું હોય છે એને તો ઓછી બીક કે ભાગી જાય છે। હમણાં પછી અમને બીજે દાડા આવીને એ લોકો કહે કે અમને આવું થયું માસી, અમને આવું થયું, આમ થયું, તેમ થયું। તો એકવાર તો મેં સાહેબને ફોન કરેલો, અરણી પોલીસ સ્ટેશન કરેલો હતો ફોન, લગભગ વર્ષ જેવું થયું। ત્યાંથી પછી એ લોકોએ ત્યાં મંગળ પાંડેનો છેલ્લો રોડ ખરો ને, પેલું શું કહેવાય, ત્યાં આગળ પોઈન્ટ બેઠો હતો। પછી હમણાં તો પૂછ્યું છું કે ભાઈ ત્યાં પોલીસ હોય છે, તો ક્યાં નથી હોતા। એટલે આ મંગળ પાંડે રોડનો જે પૂરું થાય છે ને, ત્યાં પોલીસ બેસતી હતી પહેલાં, હવે નથી। એટલે આ છોકરાઓને બહુ બીક લાગે છે અમારા, કે જે પૈસા લઈને જાય છે પગાર એ લૂંટી લે છે, પછી જમવાનું લઈને જાય છે એ પણ લઈ લે છે, અને પાછા ઉપરથી સાયકલો હોય એટલે એમનીથી બહુ દોડાય નહીં, ભગાય નહીં, એટલે મારે છે છોકરાઓને। હવે એના માટે સાહેબ કંઈ કરે, અરણી પોલીસ સ્ટેશન સાહેબ, પીઆઈ સાહેબ, કેમ કે મંગળ પાંડેનો રોડનો કેવો છે કે અમારા બધા છોકરા એ બાજુથી જ આવતા હોય છે, એટલે એ છોકરા બધા બીતા હોય છે। લલિતાબેન રાણા।